वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આસો વદ તેરસ ધનતેરસના દિવસે દીપદાન કરનારાનું અકાળમાં મૃત્યુ થતું નથી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો આસોવદી તેરસ જે ધનતેરસના દિવસના નામથી ઓળખાય છે, એ દિવસે દેવતાઓ અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે સમુદ્રમાંથી અમૃતનો કળશ લઈને સાક્ષાત ભગવાન શ્રી હરિના અવતાર એવા ધન્વંતરી ભગવાનનું પ્રાગટ્ય થયું હતું અને એટલે માટે આ દિવસ સનાતન ધર્મમાં ધનતેરસના નામથી મનાવવામાં આવે છે। પરંતુ વસ્તુતાએ આ ધનતેરસનો દિવસ છે એ સૂર્યપુત્ર યમરાજની સાથે સંબંધ ધરાવે છે। ધનતેરસના દિવસે વ્રત અને ઉપવાસ રાખવાનું ઘણું મહાત્મય વર્ણવવામાં આવેલું છે। વ્રત અને ઉપવાસ કરનારાએ રાત્રિને વિશે કોઈ મંદિર છે, કોઈ શિવાલય છે કે ગૌશાળા છે કે નદીનો તટ હોય એવા સ્થાન પર દીપ પ્રાગટ્ય કરવાનું છે, જેને લઈને દીપ પ્રાગટ કરનારાનું ક્યારેય પણ અકાળમાં મૃત્યુ થતું નથી। પુરાણોમાં વચન છે કે કાર્તિકસ્ય શીતે પક્ષે ત્રયોદશ્યામ નિશામુખે યમદીપમ બહિર્દધ્યાદ અપમૃત્યુર વિનશ્યતિ। અર્થાત કે ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાય બીજા બધા પ્રાંતોની અંદર પૂનમથી લઈને પૂનમ પર્યંતનો મહિનો ગણાય છે, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં એકમથી લઈને અમાસ પર્યંતનો મહિનો ગણાય છે। ગુજરાત અને મહારાષ્ટ્ર સિવાયના પ્રાંતોની અંદર 15 દિવસ અગાડી કેલેન્ડર ચાલે છે, એટલે એ લોકોના પ્રમાણે કારતક વદ તેરસ અને ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રમાણે આસો વદ તેરસ। તો આસો વદ તેરસના દિવસે જે પણ કોઈક મનુષ્ય પોતાના ઘરની બહાર મંદિર છે, શિવાલય છે, નદીનો તટ છે ઇત્યાદિક સ્થાન પર યમરાજના નિમિત્તે દીપદાન કરે છે તેનું ક્યારેય પણ અપમૃત્યુ થતું નથી। દીપદાન કરતા પહેલા જે મંત્ર બોલવાનો છે એ મંત્ર આ પ્રમાણે છે: મૃત્યુના પાસ હસ્તે ન કાલે ન ભાર્યયા સહ ત્રયોદશ્યામ દીપદાનાત સૂર્યજઃ પ્રિયતામ ઇતિ। આ પ્રમાણેનો મંત્ર બોલી દીપદાન કરવાનું છે। જે આ પ્રમાણે મંત્રનું ઉચ્ચારણ કરતા દીપદાન કરે છે એનું ક્યારેય પણ અકાળમાં મૃત્યુ થતું નથી। આ સંબંધમાં પુરાણની અંદર એક કથા આવે છે। વાત એવી હતી કે ભગવાન શ્રી હરિએ યમરાજને સંયમિની પુરીના અધિપતિ બનાવેલા। યમરાજ દ્વાદશ મહાભાગવતોમાં
એક છે અને એઓ સંયમીની પુરીમાં રહ્યા થકા પોતાની પાસે આવતા પ્રાણીઓનો કોઈ પણ જાતના રાગ દ્વેષ વગર એણે જે કર્મ કરેલા છે એ કર્મ અનુસાર એનો હિસાબ કરે છે. એક દિવસ યમરાજે પોતાના દૂતોને પોતાની પાસે બોલાવ્યા અને એઓને કહ્યું કે તમે લોકો અમારી આજ્ઞાથી મૃત્યુલોકમાં પ્રાણીઓના પ્રાણ હરણ કરો છો. શું તમને આમાં ક્યારેય દુઃખનો અનુભવ થાય છે? આ પ્રમાણે જ્યારે પોતાના સ્વામીઓએ યમદૂતોને પૂછ્યું ત્યારે યમદૂતોએ કહ્યું કે મહારાજ, અમારા લોકોનું કર્મ અત્યંત ક્રૂર છે, પરંતુ જ્યારે કોઈ યુવાન પ્રાણીની અસામાયિક મૃત્યુ થાય અને એના પ્રાણ જ્યારે અમારે હરણ કરવા પડે તે વખતે ત્યાંનું કરુણ ક્રંદન સાંભળીને અમારું પાષાણ તુલ્ય હૃદય પણ વિગલિત થઈ જાય છે. એક દિવસની વાત હતી. એક રાજકુમારના નવા લગ્ન થયા હતા અને ચોથે જ દિવસે અમારે એના પ્રાણ હરણ કરવાના હતા અને અમે એના પ્રાણ હરણ કર્યા. તે સમયે ત્યાંના લોકોનો ચિત્કાર અને હાહાકાર જોઈ અમને અમારા કૃત્યની ઉપર અત્યંત ઘૃણા ઉત્પન્ન થઈ ગઈ. આવા મંગલમય ઉત્સવમાં સંપૂર્ણ વાતાવરણ દુઃખમય થઈ ગયું. તો હે સ્વામી, અમે તમને પૂછીએ છીએ કે અકાલમાં મૃત્યુથી બચવાનો કોઈ ઉપાય છે? આ પ્રમાણે જ્યારે પેલા યમદૂતોએ પૂછ્યું ને ત્યારે યમરાજ બોલ્યા કે જે ધનતેરસના દિવસે મારા ઉદ્દેશ્યથી દીપદાન કરશે ને એનું અસમયમાં ક્યારેય પણ મૃત્યુ થશે નહીં. આ પ્રમાણેની વાત સાંભળી બધા જ યમદૂતો અતિશય પ્રસન્ન થયા. માટે ભક્તો, જે લોકોએ પોતાના અસમયના મૃત્યુથી બચવું હોય તે લોકોએ ધનતેરસના દિવસે ગૌશાળામાં અથવા તો મંદિરમાં અથવા તો શિવાલયમાં કે કોઈ નદી આદિકના તટની ઉપર યમરાજના નિમિત્તે દીપદાન કરવું, જેથી કરીને એનું અપમૃત્યુ ક્યારેય પણ થશે નહીં. બધા જ લોકો ધનતેરસના દિવસે દીપદાન અવશ્ય કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.